परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा 100 इंद्રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્ય ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. હવે અસત્સંગ વિશે એમ દર્શાવે છે. આચાર્ય મહારાજ કહે છે કે અસત્સંગ કરવા જેવો નથી. અસત્સંગમાં નુકસાન છે સાધુને પણ હોય એમ છે. એને ઓળખાણ કરવી પડશે ને અસત્સંગ શું સત્સંગ શું. નિષેધ સુતત્થ પદો સમીપ કસાયો કબોધિ ગોચાવી યોગી ભજન સંસદમ મોક્ષયદી જદી સંજદો ન હોય. સૂત્રાર્થ પદ નિશ્ચય કષાય પ્રશાંતિ તપયધિકત્વ છે. તે પણ અસંયત થાય જો છોરે ન લોકિત સંગને. અનુયાર કરીએ પહેલા શબ્દાર્થ છે ને. સૂત્રો અને અર્થોના પદને એટલે કે એના અધિષ્ઠાનને, સૂત્રો અને અર્થોના પદને એટલે સૂત્રોનું જ્ઞાન અને અર્થોનું જ્ઞાન જેને છે એવો આત્માથી પદ. આત્મા એવું પદ છે કે જે શાસ્ત્રનું જ્ઞાન અને શાસ્ત્રે કહેલા પદાર્થો એનું જેને આત્મનું જ્ઞાન એવો આત્મા છે એવું પદ એટલી અધિષ્ઠાન છે પોતે. આખી દુનિયા અને ભગવાને કહેલા શાસ્ત્રો એ બધાનું જ્ઞાન પી જાય પણ આવી નથી આપણે એવો આ અધિષ્ઠાન પદ છે. સૂત્રો અને અર્થોના પદને એટલે અધિષ્ઠાનને અમૃતચંદ્રાચાર્ય ટીકામાં જે કર્યું જેણે નિશ્ચિત કરેલ છે. સમજાણો? સૂત્રો એટલે ભગવાનના કહેલા શાસ્ત્રો, પરમેશ્વરે કહેલા અને એમણે કહેલા અર્થોના પદાર્થો એનું જે જાણનાર એવો જે આત્મા જેણે નિશ્ચિત કરેલ છે એવા આત્માનો જેણે નિર્ણય કરેલ છે. સમજાણું કાંઈ? ભગવાન આત્મા સૂત્ર શાસ્ત્રો એનું જ્ઞાન અને પદાર્થોનું જે સદ્રવ્યનું એમાં આત્મા શું એ બધું એમાં આવી જાય છે ને. એ બધાનું જ્ઞાન
એવો જે જ્ઞાનનો અધિષ્ઠાન આધાર એટલે આત્મા. એ આત્માનો જેણે નિર્ણય કરેલ છે, નિર્વિકલ્પ સ્વભાવ દ્વારા એને આત્માનો નિર્ણય કરેલ છે, નિશ્ચય સમ્યક દ્રષ્ટિ છે એમ કે છે. સમજાણું કાંઈ? એ ઉપરાંત કસાયોને જેને સમાવ્યા છે, સમિત છે ને, કસાયો વિકરાળ પર્યાય જેને પ્રગટ કર્યું છે, અને તપોધિક અધિક તપવાળો છે, અભ્યંતર અને બાહ્ય બે જેને ઈચ્છા નિરોધની શાંતિ છે. બાહ્યમાં કપાદી જે ઉત્કર્ષ કહેવાય, મહિનાના વિશેષ વ્યવહાર, એમાં એ પણ આવો સાધુ પણ એમ કે છે. જો આ સત્સમાગમે નુકસાન થાય એની વ્યાખ્યા કરે છે. જો લૌકિક જન સંસર્ગ, લૌકિક જનોના સંસર્ગને છોડે નહીં, એના બે અર્થ કરશે. જયસનાચાર લૌકિક અને અસાધારણ કલ્પના કરશે. લૌકિકનો સમજાણું આવે છે ને, બસ શુદ્ધ ચૈતન્ય વ્યવહારને છોડીને એમ કહેવાય. ચોરામાં એ શૈલી લીધી અમૃતચંદ્રાચાર્ય. એકલો મનુષ્ય એટલે ક્રિયાકાંડનો જ વ્યવહાર બધો જ શુદ્ધ, એને અહીંયા લૌકિક ગણ્યો છે. વ્યવહારી લૌકિક વ્યવહાર તો વ્યવહારના એના ક્રિયાકાંડ લીધો હતો અમૃતચંદ્રાચાર્ય. બહુતા લીધે ચૈતન વ્યવહારને છોડી દઈને મનુષ્ય વ્યવહાર વળી એમ 269 છે. જયસન આચાર્ય જઈ બીજો અર્થ કર્યો, જ્યોતિષ આદિ, સમજ્યા ને, લૌકિક ધંધો, જ્યોતિષ, મંત્ર, વાદ, વૈદક વગેરેના કાર્યો, એ કાર્ય આમણે તો અહીં જ અર્થ કર્યો છે અમૃતચંદ્રાચાર્ય. એકલો વ્યવહાર નહીં, ક્રિયાકાંડી વાળો જીવ લૌકિક છે, એ લૌકિક ક્રિયા છે. સમજાણું કાંઈ? આત્મા શુદ્ધ ચૈતનના દ્રષ્ટિ જ્ઞાન અનુભવની વિતરાગતા સિવાય એકલી પંચ મહાવર્તની ક્રિયા, અપવાદ, ઇન્દ્રિય દમન વગેરે લૌકિક વ્યવહાર નહીં જેટલી ક્રિયાઓ ઉત્કૃષ્ટ છે એ બધી કરે છે. તે બધો ચૈતન વ્યવહારથી બહાર વ્યવહાર, માટે તેને લૌકિક વ્યવહાર કહ્યો છે, અથવા વ્યવહાર નહીંનો વિષય લૌકિક વ્યવહાર, જેમ કે ભાઈ છે. હવે શું આપણે દરેક સંગ્રહ હતો ને, પેલા વ્યવહાર નહીં, લોકો ઉક્તિ દરેક સંગ્રહ થયેલો હતો, જનોદિક લૌકિક બધી વ્યવહાર નહીં, વિષય વ્યવહાર લૌકિક. વ્યવહાર નહીં જે ક્રિયાકાંડ છે એ બધી કરે છે, સમજાય છે? તો એવાના સંસર્ગને છોડે નહીં ધર્મી જીવ, સાધુ સાચો, એવાનો સંસર્ગ વ્યવહારની ક્રિયાકાંડમાં જ મચેલો છે લૌકિક, એનો સંસર્ગ છોડે નહીં તો તે સંયત રહેતો નથી. યુગ છે ને નિમિત્ત વિકટ, તો એ સાધુ રહી શકતો, સાધુ ભ્રષ્ટ થઈ જાય. જાણું કાંઈ એલામાં કીધું છે ને, ઓલા શું કહેવાય મૂળાચારમાં, તો ત્યાં સુધી કહ્યું આચાર કુમકુમ આચાર મૂળાચાર છે ને. હા ભાઈ, જેની શ્રદ્ધામાં વિપરીતતા છે ક્યાંકથી ક્યાંક બચાવ કરીને ઊંધી જ શ્રદ્ધા કરાશે. જાણો, જેને સત્ય શ્રદ્ધાના જ્ઞાન દર્શનમાં આવ્યો નથી, નિર્વિકલ્પ સમ્યક દર્શન જ્ઞાનની દશાને પ્રાપ્ત નથી, અને બીજી રીતે ચડી ગયો છે, એ ક્યાંક ક્યાંક તેનો બચાવ કરીને આમ પણ હોય એમ કરીને મિથ્યાત્વના ભાવનું સલ કરાવશે. માટે એવાનો શું કરવો નહીં, એવાના સંકટ હે ની વાતથી ગ્રસ્ત નથી આવતું, ગ્રસ્ત આવતું નથી. એમાં શું કહેવાય? અદંશન પરમત પંથો હવે છે, પરમાર્થ પંથો, પરપાસન પસંસા, પરપાસન પંથો નથી કરવામાં આવે છે કે નહીં? હા,
શંકા સંસાર નિવૃત્તિ જતા તરપાસું સ્થિતિને આવે છે. સમજાય છે? ત્યાં તો ત્યાં સુધી કીધું છે કે એવા અંદરમાં જેને અંદર વાસ્તવિક દ્રષ્ટિ નથી, વાસ્તવિક આચરણ નથી, અને એને પોતાને પદ મનાવવું છે, એથી એવા પરિચય વાળા કરતા તને મિથ્યા લાગી જશે. એ કરતા તો આચાર્ય એમ કહ્યું છે, જાણો એ સ્ત્રીનો સંગ પરમી લઈ ગયા છે, લગ્ન કરજે એમ કીધું ત્યાં મોડાચામ કહ્યું. કારણ કે લગ્ન કરવામાં તો ચારિત્રનો રાગનો દોષ છે. એ કઈ દોષ વિશેષ દોષ ભગવાન નહીં. દુનિયાને લાગે આ તો દુનિયા આ તો માર્ગ બીજ જાતનો છે ભાઈ. હા હે એ કરતા કે સ્ત્રીના લગ્ન કરજે તને ન એકલા રહેવાતું હોય તો. આ ઊંધી શ્રદ્ધા વાળા જેના જ્યાં ત્યાં તત્વથી વિપરીત માનતા વાળા લાકડા ખુશી ઘાલશે, આનંદ સંસાર વધી જશે. મિથ્યાથી ચારિત્રનો સંસાર નહીં વધે. સમજાણું કાંઈ બોલાય. ચારિત્ર દોષ છે ને સમ્યક હોય તો એને ખરેખર તો ભવે બગડે નહીં, એનો ભાવ હલકો બંધાય જ નહીં. સમ્યક દર્શન અનુભવની દ્રષ્ટિ જ્યાં થઈ છે એને શુભ ભાવ આવે ત્યારે જ આ ઈશ્વરનું બંધા છે. અશુભ કાળનો પ્રસંગ જાય એમાં આયુષ્ય બંધાય નહીં. એવી વાત શું થાય એ વાત નહીં. સમજાણું કાંઈ? સમ્યક દર્શન ભાવો અશુભ પરિણામમાં આવે છતાં આયુષનું ભવિષ્યનું બંધ આયુષ શુભ ભાવ વખતે નહીં પડે. સમજ નહીં? જયારે એને શુભ ભાવ આવશે તે પ્રકારનો ત્યારે આયુષનો બંધ પડી જશે. એટલો તો ભાવ પણ નહીં બગડે એમ કે છે. કારણ કે વાસ્તવિક વિતરાગ સ્વરૂપ આત્મા જ્ઞાયક સ્વરૂપ છે, એનું અંતર ભાન વર્તે છે. પછી ચારિત્ર દોષ છે રાગ આદિ, છતાં અનેક 1000 સ્ત્રીઆદિ ચક્રવર્તી ન હોય સંકિતિ. સમજાય છે? છતાં એનું આયુષ્ય એવા ભાવ કાળે નહીં બંધાય. કોઈ ચક્રવર્તી હજી એકાદ ભાવ કરવો હોય તો કોઈને કરવો બાકી હોય તો. એવી વસ્તુની સ્થિતિ એવી છે. લોકોને ક્યાં તત્વ મરડાય છે, ક્યાં તત્વને અંદર વિપરીત થાય છે, એના ભાવની ખબર નથી. એ મહાદોષ મહાપાપ છે મિથ્યાત્વ એમ કે છે. તે સંયત રહેતો નથી. ત્યાં પણ અનુયાગ કર્યો. હવે એનો ટીકા. વિશ્વનો વાચક સત્લક્ષણ વાળો એવો આખો શબ્દ બ્રહ્મ. વિશ્વ એમ કહેતા આખું દુનિયામાં આખી દુનિયાનું જે કથન આવ્યું ને વિશ્વમાં શબ્દ બ્રહ્મ, વિશ્વ કહેતા શબ્દ બ્રહ્મ, આખો શબ્દ બ્રહ્મ. ભગવાને કહેલો આખો શબ્દ બ્રહ્મ, લોકાલોકને જણાવનારો શબ્દ બ્રહ્મ, એ શબ્દ બ્રહ્મનું જેને જ્ઞાન છે એમ કે છે. સમજાણું કાંઈ? વિશ્વનો વાચક સતલક્ષણાઓ એવો આખો શબ્દ બ્રહ્મ. શબ્દ જેટલું જગત એમ કહેતા, લોકાલોક એમ કહેતા, બધું એના શબ્દમાં જ્ઞાન આવી. એ શબ્દનું જેને પૂર્ણ જ્ઞાન છે અને તે શબ્દ બ્રહ્મનું વાચ્ય સતલક્ષણાઓ એવું આખું વિશ્વ વાચ્ય છે. પેલું વાચક અને વાચ બેનું જેને જ્ઞાન વર્તે છે. સમજાણું કાંઈ? સૂત્રનો સૂત્ર અને અર્થ એટલે પદાર્થ એમ. સૂત્રના અર્થો એમ નહીં. સૂત્ર અને સૂત્ર કહેલા પદાર્થ એમ તેને સત છે ને. હમણાં શબ્દ બ્રહ્મનું વાત સત લક્ષણ વાળું એવું આખું વિશ્વ તે બંનેના શબ્દોના અને વિશ્વના બેયના જ્ઞાનાકારે પ્રણમેલું આત્માનું જ્ઞાન. નિરાકારો પોતામાં યુગપદ ગૂંથાઈ જવાથી તારે ગાથા સા. સમજાણું કાંઈ? ઓલી નાની નાની હતી ને 4 વૈગિકા ત્રણ દીધી હોય ત્યારે નીકળે ને. એમાં અંદર હોય એવી ક્યાંથી કાઢી ખેંચી છે? એમાં ભાવ હોય નીકળે, એમાં ભાવ વિશેષ નો હોય ક્યાંથી ક્યાંક. અહીંયા તો ઘણા ભાવ ભર્યા હતા.
શબ્દ બ્રહ્મ, શબ્દ જગત તથા લોક, વિશ્વ એમ કહેતા વિશ્વમાં જે વિશ્વ શબ્દ છે એનું એ જ્ઞાન છે, અને વિશ્વએ કહેલું સત લક્ષણ વાળું તત્વ આખું જગત સત છે બધું વાચ્ય જે સત લક્ષણ વાળું એવું આખું વિશ્વ એ બંનેના જ્ઞાકારો પોતામાં યુગપત એક સાથે શબ્દનું જ્ઞાન અને બધા પદાર્થનું જ્ઞાન બેનું એક સાથે ગૂંથાઈ જવાથી જ્ઞાત્ર તત્વમાં જાણનાર ભગવાન આત્મા એના તત્વમાં એક સાથે જણાતા હોવાથી તે બંનેના આ પદની વ્યાખ્યા કરે છે. હવે સૂત્ર અર્થ પદ એમ 3 શબ્દ કર્યા છે ને. જયસનાચાર્ય સૂત્ર અર્થ અને પદોનું વ્યાખ્યાન એમ કે બ્રાહ્મણે તો ખાસ સૂત્ર અર્થ અને પદ. સૂત્ર અર્થને જાણનારું એવું જે પદ, પદ એટલે અધિષ્ઠાન ભગવાન આત્મા. સમજાનું કાંઈ? સૂત્ર અને તેના કહેલા સારી દુનિયા આખું વિશ્વ તેમાં કેવળ બધા આવી ગયા કે નહીં? 5 પદે આવી ગયા કે નહીં? અરિહંત સીધ આચાર ઉપાય સાધુ આખું જગત આવી ગયું. વિશ્વ કહેતા સત છે, બધું છે, સીધ છે, અરિહંત છે, આચાર છે, ઉપાય છે, સતમાં નિરોધ છે, પરમાણુ છે, ખંડ છે, એમાં કોઈ બાકી કોણ રહે? ઓહો, એવા છે એવા અનંતા કેવળીઓ એટલે સીધો લાખો કેવળીઓ વર્તમાન સમજાણો. હરિહંતો સમુદ્રાદાદી થઈ ગયો એ બધા સત પદાર્થમાં બધા આવી જાય છે. એમાં બધું આવી જાય છે કે નહીં? હા, એ બધાનું જે જ્ઞાન જ્ઞાકાર રૂપે આત્મામાં આવી ગયું છે એમ કે છે. એવો આત્મા નીચેની વાત છે, કેવળની વાત નથી. આ તો સુજ્ઞાનની વાત છે. હા હા હા, એવડો ભગવાન આત્મા છે જેને શબ્દ અને સારા શબ્દો બ્રહ્માત્મા. બ્રહ્મ એટલે ને આખું શબ્દ વ્યાપક, આખી લોકને બતાવનારો શબ્દ એ પણ શબ્દ બ્રહ્મ વ્યાપક થઈ ગયો. એનો કહેલો સત એવો પદાર્થ આખી દુનિયાનો સર્વવ્યાપક જેટલા પદાર્થ છે બધાને જ્ઞેયાકારો. આત્મામાં જ્ઞેયાકાર એટલે એ જ્ઞેયનું પરિણમન જેવું ત્યાં જ્ઞેય છે તેવું જ્ઞાન થઈ ગયું. જ્ઞેયાકાર સૂત્ર અને પદોનું એક સાથે ગૂંથાઈ ગયેલું બેનું જ્ઞાન જેને વર્તે છે એવો આત્મા, એનો આધાર એવો અધિષ્ઠાન આત્મા. જીવનમાં આવે છે પત્ર, એ અધિષ્ઠાન નામ એવું કહ્યું છે તે અધિષ્ઠાન અમે હૃદયમાં જોઈએ છે. એટલે એમાંથી કઈ કાઢી મારો બહારનું અધિષ્ઠાન લઈ જાય છે. હા, કરે છે ને. જગતમાં કોઈ અધિષ્ઠાન એ અધિષ્ઠાન આ આત્મા. જગત ને જગત શબ્દો ને એના કહેલા પદાર્થ બધા એનો અધિષ્ઠાન આ આત્મા. સમજાણું કાંઈ પાછું શબ્દ છે કેવો છે એને એને આત્મામાં અને હૃદયમાં નિહાળ્યું છે. પછી એ ભૂલી જાય કે આ અધિષ્ઠાન આત્મા છે એમ કે છે. સાચું છે કે નહીં? સમજાણું કાંઈ? આખી દુનિયા અને દુનિયાના શબ્દો જે એકરૂપ શબ્દ બ્રહ્મ, શબ્દ વ્યાપક શબ્દ કીધો ભગવાનની વાણી દીધી આખી દુનિયાના પદાર્થને જણાવે એમાંથી શબ્દ બ્રહ્મ કહ્યું. આખી ચીજ પૂર્ણ છે એને પદાર્થ કહે. બેનું જેને જ્ઞાન જ્ઞેયાકાર પણ જ્ઞેય છે એવું અહીં જ્ઞાન થઈ જાય. જ્ઞેયાકારો પોતામાં એક સાથે ગૂંથાઈ જવા હોવાથી એટલે એક સાથે બેનું જ્ઞાન જણાતું હોવાથી તે બંનેના અધિષ્ઠાનભૂત આધાર એવો મૂળ પાઠ છે ને અમરચંદ્ર નીચે શરત. જ્ઞાત્ર તત્વનો સ્વભાવ શબ્દ બ્રહ્મને, એ ભગવાન આત્માનો સ્વભાવ શબ્દ બ્રહ્મને જાણવાનો અને તેના વાચરૂપ વિશ્વને યુગપત જાણવાનો છે. એક સાથે બેને જાણવાનું છે. હા,
વાચક અને વાચને એક સાથે ભગવાન આત્મા જ્ઞાનમાં જાણે એવો એનો સ્વભાવ છે. ઈથી તે અપેક્ષા એ જ્ઞાત્ર તત્વને ભગવાન જ્ઞાન સ્વરૂપ આત્મા જ્ઞાન મૂર્તિ પ્રભુ એને શબ્દ બ્રહ્મનું અને વિશ્વનું અધિષ્ઠાન કહેલ છે. શબ્દ બ્રહ્મનું અને વિશ્વ એટલે પદાર્થ બે નો આધાર કહેલ છે. આ આધાર આ રીતે છે. એને આધારે ઉપજ્યા છે પદાર્થો કે શબ્દો એમ નથી. જાણો કાંઈ એક તો રામ ભગવાન ને એક તો આખું ગામ શબ્દ ને આખી લોકાલોક એક ક્ષણમાં નિરાકાર લોકાલોકનો શબ્દનું જ્ઞાન એક સાથે આવી જાય એવો આત્મા છે. સમજાય છે કાંઈ? એવો જે આત્મા સંયત નિર્ણય એવા જ્ઞાતર તત્વોનો નીચે હોય છે, સંયમી હોય છે, ચારિત્રવંત, એને આવા આત્માનો અનુભવ નિર્ણય હોય એમ કે છે. આવો નિર્ણય જો આત્માનો ન હોય તો ત્યાં તો સંયતપણું ને ચારિત્રપણું પણ હોઈ શકે નહીં. કાંઈ એવા સતલક્ષણ વાળા જ્ઞાત્ર તત્વનું હવે અહીંયા આવ્યું આત્મા ઉપર સતલક્ષણ પર આવા સતલક્ષણ વાળા જ્ઞાતૃ એનું સત કીધું છું. સત એવો લક્ષણો આખો શબ્દ બ્રહ્મ, પછી સતલક્ષણો એવું આખું વિશ્વ અને સતલક્ષણો એવું જ્ઞાતૃ તત્વ. સમજાય છે કાંઈ? શબ્દ બ્રહ્મ એ પણ સત છે અને એને કહેલા પદાર્થો જે છે જગતના એ પણ સત છે અને બેને જાણનારો આ પણ એક સત તત્વ છે. એક જ સત તત્વ એક જ ઉપર જાણો આપણે એવું થયું કે એને સ્પીડ સમજો સ્પીડ ચાલુ છે ત્યાં સ્પીડ 264 પોતાના આત્મા વળી જ્ઞેય પણ સ્પીડ વાતો આત્મ પ્રધાન છે. આત્મા આત્મા જાણો ભગવાન આત્મા જ્ઞાનનો સાગર એની જયારે પર્યાયમાં ભરતી આવે ત્યારે કંઈક એવી ભરતી છે જ્ઞાનની પર્યાયની ભરતી સમજે ને એવો જ્ઞાનનો પર્યાય એટલો સામર્થ છે કે એ સતરૂપ વસ્તુ આખા સતરૂપ શબ્દને સત્શબ્દમાં બધું આવી જાય બાકી શબ્દ સતરૂપ સારી ચીજને એ તત્વ જાણી લે છે. એવા સતલક્ષણ વાળું જ્ઞાતર તત્વ છે. સમજાણ કાંઈ ઊંચું સરસ છે. આ બાયડી છોકરા કુટુંબ શરીર કર્મ આદિને આત્મા જાણે એવો એ જ્ઞાતૃ તત્વ સત છે. એનો એ નથી પણ છે પોતાનું સત એમ કે છે. હું જાણો એ આ બાયડી છોકરા કુટુંબ ધંધો એ તો સત પદાર્થમાં જ્ઞાન અને એને જણાવનારા આ બાયડી છોકરા છે એવો શબ્દ એ શબ્દમાં જ્ઞાન એક બેને જાણનારું જ્ઞાન છે સતલક્ષણ વાળું પ્રતિભિન્ન છે. એ જ્ઞાન તત્વ એ નથી શબ્દનું નથી બાયડી છોકરાનું એમ કે છે. એ જ્ઞાન તત્વ છે એ નથી શબ્દનું નથી લોકાલોકનું. ભગવાન આત્મા ચૈતન હરીશો એની સામર્થ્યનું સત લક્ષણ કેવડું એ શબ્દ બ્રહ્મ અને સારા સત જગતના અનંતા જેટલા ત્રણ લોકના જેટલા બધાને જ્ઞેયાકાર રૂપે જ્ઞાન જાણી લે એવું સત લક્ષણ વાળો આ જ્ઞાતૃ તત્વ ભગવાન છે. એવડું સત લક્ષણ વાળો આત્મા એનો જ એને નિર્ણય કર્યો છે.
નહીં. હા, આખો અખંડ એક બધા પદાર્થો અનંત હોવા છતાં અનંતને બતાવનારો શબ્દ પણ અનંતને બતાવે. અનંત એમ શબ્દ ભ્રમ અનંતને હું જુદો એ સંબંધીનું નિરાકારનું જ્ઞાન મારું છે એવો સદલક્ષણ વાળો આત્મા છે, એનો જેને નિર્ણય કર્યો છે. સમજાણું કાંઈ? આવો જીવ પણ લૌકિક જેવા સાધુનો તેનો સંસર્ગ કરવો એમ કે છે. એવા સતલક્ષણ વાળા જ્ઞાત્ર તત્વનો નિશ્ચય કર્યો હોવાથી સૂત્રો અને અર્થોના પદને જેને નિશ્ચિત કરેલ છે, આવા તત્વને નિશ્ચય કર્યો હોવાથી સૂત્રો ને પદાર્થોના પદને જેને નિશ્ચિત કરેલ છે. જો ભાષા પર સમજાણું કાંઈ? પહેલામાં આવી ગયું કે બંનેના આધારભૂત એવા સદલક્ષણના જ્ઞાત તત્વનો નિશ્ચય કર્યો હોવાથી હવે પાછા ત્રણે લઈ લીધા. એવડા સૂત્રો ને અર્થોના અને પદને એટલે અધિષ્ઠાનને જેને નિશ્ચિત કરેલ છે. સમજાણું કાંઈ? અમૃતચંદ્રાચાર ગજબ કામ સંતોનું મારી વાત અલૌકિક આખું દુનિયા સમાજ એક શબ્દ ને બે શબ્દ ને ત્રીજા શબ્દમાં આખી દુનિયા આવી ગયો છે. એક સૂત્ર શબ્દ, એક અર્થ, એનું અહીં જ્ઞાન, એવું જે ભગવાન જ્ઞાત્ર તત્વ એટલે સૂત્રોનું જ્ઞાન, અર્થોનું જ્ઞાન ને પૂદાના અધિષ્ઠાન એનું જ્ઞાન પાછું. એવા સૂત્રો અને અર્થોના પદને અધિષ્ઠાનને જેણે નિશ્ચિત કરેલ છે એવો સમજાણું કાંઈ? પેલો જઈ નિશ્ચિત માલ તો બુદ્ધિ હતો. નિશ્ચિત શબ્દ ને નિશ્ચય નહીંના વિષયને જેને નિશ્ચય કર્યો એ શબ્દ ધારી મળતો નતો. વાંધો અહીં તો ભગવાન આત્મા જ્ઞાન અરીસો, ભગવાન જ્ઞાન અરીસો એવું સત હોવાવાળો પદાર્થ એ સૂત્ર અને પદાર્થો એને જેને જાણી લીધા છે એવું જે અધિષ્ઠાન, એમાં સૂત્રો પદાર્થોને આત્મા ત્રણેયનો જેને નિર્ણય અંદર એકનો નિર્ણય કરતા બધાનો નિર્ણય આવી અધિષ્ઠાનને જેને નિશ્ચિત કરેલ છે એવો હોય. આવો હોય તો પણ એને લૌકિક સંસર્ગ વ્યવહાર નહીંના પ્રધાન ક્રિયાકાંડી જીવોની સાથે સંસર્ગ કરવો નહીં. ક્યાંક ક્યાંક લાકડું નાખશે કે તો આમ થશે, એ તો વ્યવહાર હોય ત્યાં નિશ્ચિત થાય ને, પછી આવો હોય તો આ થાય ને, ઠીકડું થાય ને ઠીકડું થાય. એવું લાકડું ખોજીગાલ છે. આવી ક્રિયા હોય ને, આવો કસાય મંદ હોય ને, આવું બધું આચરણ હોય ને, આચરણ હોય વર્ણાન યોગની અપેક્ષા તો એ જ વસ્તુ છે અને એનાથી પછી આગળ જવાય. ક્યાંથી ચરણાની યોગી એમના અનુભવ દ્રષ્ટિ વિના વ્યવહાર વિકલ્પ આવ્યા ક્યાંથી અને વ્યવહાર કરનારો જાગ્યો ક્યાં હજી છે? તો આંધળો વ્યવહાર છે. સમજાણું કાંઈ? તો આપણે કોઈ પણ ધર્મ સંભાળીએ ને, આપણે ધર્મ સંભાળીએ છીએ ને ઘણાને, એમાંથી કંઈક લાભ થાય. લાભ થાય, વિકલ્પથી લાભ થતા છે. બીજા ધર્મ સંભાળતો છે જાણે કંઈક થાય એમાંથી આપણે નથી કહ્યું કે ભાઈ કોઈ પણ જીવ ધર્મ પામે યથાર્થ તીર્થંગોત્ર બાંધે એમ દેખાય છે ને. એક પણ જીવ જો યથાર્થ સમજાવે એને તો પણ એનો અર્થ શું? એ તો વિકલ્પ છે, બંધાય એમ કીધું ને. એ પણ સંકિતિ હોય એને તીર્થંગોત્ર હોય ને. એક પણ સામે સમજાય તો એનો અર્થ વિકલ્પ છે ને. વિકલ્પ તીર્થંગોત્ર એમાં બંધાય, એમાં આત્માને શું થયું? એ આવી ગઈ સમજાણું કાંઈ?
માર્ગ છે. માર્ગ કોણ? એકલો વિતરાગથી ઘોળાયેલું તત્વ આપણું. બસ એવા તત્વનો જેને નિર્ણય કર્યો છે એમ કે છે. હે હા દુનિયાની હાજર ભાઈ મેળ ખાય બધા એવું મારું છે. હે એક વાત થઈ. ઉત્તરાર્થ પદ નિશ્ચય એ પદની વ્યાખ્યા થઈ. એવા હોય પણ જે એટલા વ્યવહારની ક્રિયાકાંડમાં મશગુલ લૌકિક છે. લૌકિક એને કયા કાંઈ તો એને રાગની ક્રિયા વિકલ્પનું જેટલા વિકલ્પો છે એ બધી ક્રિયાઓ રાગની છે અને એ ક્રિયા લૌકિકની છે, વ્યવહારની છે. એના કરનારા લૌકિક જન છે એમ કે છે. સમજાણું કાંઈ? यह स्वर्णपुरी अति पावन है. यह स्वर्णपुरी अति पावन है.